પૂર્ણેશ મોદી વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા। વિધાનસભા ગૃહને નવા ઉપાધ્યક્ષ મળ્યા છે। પૂર્ણેશ મોદી વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા છે। વિધાનસભા ગૃહને નવા ઉપાધ્યક્ષ જે રીતે ફોર્મ ભરવામાં આવ્યું હતું, ઉમેદવારી નોંધાવવામાં આવી હતી, તેમાં શૈલેષ પરમારની સામે પૂર્ણેશ મોદી આમને સામને હતા। તો પૂર્ણેશ મોદી વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા છે। શંકર ચૌધરીએ વિધાનસભાના ઉપાધ્યક્ષના નામની જાહેરાત કરી છે। વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીના નામની જાહેરાત કરવામાં આવી છે। 18 ફેબ્રુઆરી વિધાનસભામાં બજેટ રજૂ થવાનું છે। તેની પહેલાં આજે બજેટ સત્રની શરૂઆત અને તેમાં ઉપાધ્યક્ષની ચૂંટણી, જેમાં પૂર્ણેશ મોદી એ ઉપાધ્યક્ષ તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે। તેમની સાથે વાત કરી। સાહેબ, એક પાર્ટીનો વિશ્વાસ, પહેલાં મંત્રી તરીકે આપ કામગીરી કરી ચૂક્યા છો, હવે ઉપાધ્યક્ષ તરીકે બજેટ પણ રજૂ થવાનું છે, શું કહેશો? સૌથી પહેલાં તો આપણા વિશ્વ નેતા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન નવીનજી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષજી, લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, ભાજપના પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સમગ્ર અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ, બધાનો સંપૂર્ણ ટીમનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું। અને હવે જે જવાબદારી છે એ સરકારની નથી, હવે જવાબદારી છે ઉપાધ્યક્ષ તરીકે ગૃહ ચલાવવાની। તો ગૃહમાં બધા સભ્યો સકારાત્મક રાજનીતિ, ગુજરાતના લોક કલ્યાણના કાર્યો અને ખાસ કરીને સુચારૂ રૂપથી સત્ર ચાલે એ જોવાની અમારી પ્રથમ દૃષ્ટિએ ફરજ બને છે। ગૃહની વાત કરી તો આજે જે બજેટ સત્રની શરૂઆત, એમાં જે કોંગ્રેસે કેટલાક નારા લગાવ્યા, એ ખેડૂતના દેવાની વાત હોય, બેરોજગારીની વાત હોય, ક્યાંક રાજ્યપાલે પોતાનું એ સંબોધન પણ ટૂંકાવ્યું, કોંગ્રેસનો એક વિરોધ પણ જોવા મળ્યો। રાજ્યપાલશ્રીએ લગભગ 18-19 મિનિટનું પ્રવચન કર્યું છે, ટૂંકાવ્યાનો કોઈ પ્રશ્ન નથી। બીજો પ્રશ્ન, જે કોંગ્રેસે જે નારા લગાવ્યા પણ એ નારામાં દમ નથી। જે રાજ્યપાલશ્રીનું પ્રવચન હતું એ પ્રવચનમાં બહુ સ્પષ્ટ કહ્યું એમણે કે 33 લાખ જેટલા ખેડૂતોને કમોસમી જ્યારે વરસાદ થયો એની અંદર એક અઠવાડિયામાં તાત્કાલિક ખેડૂતોને સહાય કરી એ હિન્દુસ્તાનના ઇતિહાસમાં અભૂતપૂર્વ ઘટના છે। જે પ્રમાણે પ્રોજેક્ટો, નવા વિકાસના કાર્યો થઈ રહ્યા છે, જેને કારણે લાખો કરોડો લોકોને રોજગારી મળી રહી છે। એમણે જે વાત કરી છે તે એકદમ પોઝિટિવ વાત કરી છે, માત્ર નારા લગાવવા પૂરતા લગાવ્યા છે કોંગ્રેસે, પણ એની વાતમાં કોઈ દમ નથી। કોંગ્રેસનું એ પણ કહેવું હતું કે વિપક્ષમાં નથી આપી જગ્યા, ઉપાધ્યક્ષમાં પણ એમની જગ્યા આવે છે, એ પણ નથી આપી। ક્યાંક લોકશાહીનું એ હનન એ થઈ રહ્યું છે। લોકશાહીનું કોઈ પણ પ્રકારનું હનન થયું નથી। આ એક બંધારણીય પોસ્ટ છે। 1972ની અંદર પણ કોંગ્રેસ રોલિંગમાં હતી, એણે ઉપાધ્યક્ષ તરીકે પોતાની જ પાર્ટીના માણસ મૂક્યા હતા। તેમજ અનેક છેલ્લા કેટલાક વર્ષથી આપ જોઈ રહ્યા છો ઉપાધ્યક્ષ તરીકે રૂલિંગ પાર્ટીની જ વાત થાય છે। કોંગ્રેસને જ્યારે સત્તા મળે છે, જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર સત્તા મળી ત્યારે એણે કોઈ સદસ્ય વિપક્ષનો એટલે કે ભાજપનો લીધો નહીં। આ પરંપરા એમણે શરૂ કરી છે, એમણે શરૂ કરવા, અને આજે એ પ્રકારે જો એ વાત કરતા હોય તે બેબુનિયાદ વાત છે। અને રહી વાત કોંગ્રેસની, તો કોંગ્રેસે આ વખતે જે ઉમેદવારી કરી છે માત્ર ને માત્ર એક પ્રકારનું એનું એવું કહેવું છે કે આ અમારું પદ છે, પરંતુ જ્યારે 2022ની અંદર ચૂંટણી થઈ, 156 સીટથી ભારતીય જનતા પાર્ટી રૂલિંગમાં આવી અને વિપક્ષમાં પણ એનું સ્થાન ન મળે એ પ્રમાણનો મેન્ડેટ હોય તો લોકશાહી પદ્ધતિઓ અને બંધારણને ધબે તો ભારતીય જનતા પાર્ટી અનુસરી રહી છે। અને આના કારણે જો એ લોકો આમાંથી પણ કોઈ શીખ ન મેળવે કે આ વિપક્ષ તરીકે પણ માન્યતા ન મળે એ પ્રકારની સ્થિતિ જનતાએ જ્યારે કરી હોય તો આ બધી વાતોનો અત્યારે કોઈ સ્થાન લેતું નથી। બજેટની વાત, કેવું રહેવાનું છે બજેટ, એ આપ જુઓ ને। બજેટ 2 દિવસ પછી જ્યારે રજૂ થશે ત્યારે આપણે એમાં ફરી મળીશું। એટલે એ બજેટ જ્યારે રજૂ થશે ત્યારે ખ્યાલ આવશે કે કેવું બજેટ રહેવાનું છે, પરંતુ એ વિકાસલક્ષી કામોની વાત છે, ગુજરાતના વિકાસની વાત છે, એ ધ્યાને રાખીને એ બજેટ જે છે તે સરકાર બનાવતી હોય છે। ત્યારે એ બજેટ સાથે તમામ લોકોની આશા અપેક્ષાઓ અહીંયા જોડાયેલી છે, પરંતુ તેની પહેલાં જે બજેટ સત્રની શરૂઆત અને તેમાં ઉપાધ્યક્ષ પદ તરીકે એ પૂર્ણેશ મોદી જ્યારે ચૂંટાઈને આવ્યા છે ત્યારે તેમણે એ સત્ર એ વિધાનસભા ગૃહમાં યોગ્ય પ્રક્રિયા થાય તેની એક ખાતરી આપી છે।
કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, ગાંધીનગર.